હા હું થાક ઉતરી ગયો સોમવાર ના સવારે આવ્યા સવારમાં 7 વાગે સેલઅપ મારી દીધો એમાં થાક ઉતરવાનો ક્યાં સવાલ રસમલાઈ કેવી લાગી તમને? પેલા ત્યાંથી સ્ટાર્ટ કરો ના હા જયદીપભાઈ, રસમલાઈ કેવી લાગી? હજી તો પાણી આવે મોઢામાં ખાવ તો ખબર પડે ને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને જો અત્યારે વાગી ગયા છે અમારે 8 સવારના. રાધિકાને જોબ પર મૂકવા જાઉં છું અને નીઝને જમવા બેહાડી દીધો છે અત્યારમાં. જો રાધિકા રેડી છે. નીઝ જય શ્રી કૃષ્ણ કે બેટા? રોજ તારો હોય મોઢામાં? હા ખાઈ લીધું ને? ઓકે. જય શ્રી કૃષ્ણ કે બધા વાટ જોવે? જય શ્રી કૃષ્ણ. હા વેરી ગુડ. ચાલો તો રાધિકાને મૂકીને પછી આપણે મળીએ. ચાલો રાધિકાને મૂકીને આવી ગયો છું જોબ પર અને હવે નીઝભાઈ વેલ સેટ ગો છે હે ને નીઝ? પણ ટાઈમ નથી. હે આવી એમાં દીકરો હાલ ક્યાં? અહીં બેસી જા, તારું કામ છે મારે. તો નીશભાઈ રેડી થઈ ગયા છે. લે 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 ચેન કેમ ખોલ નાખી? અને આજે જો સ્કૂલના કપડાં નથી પહેર્યા ભાઈ. કેમ નીધા સ્કૂલના કપડાં નથી પહેર્યા બેટા? કલર ડેશ. હે કલર ડેશ. થોડુંક જોરથી બોલ ને, કોઈને સંભળાતું નથી. કલર ડેશ. તે રાઈડ પાડવાની કીધી? તો કલર ડેશમાં શું હોય સમજાય ખરી? બધાને ખબર ન હોય કલર ડેશ એટલે શું. મને ન ખબર પડે, મને એ જ ખબર છે અમારા સ્કૂલ ફિલ્ડમાં અમને રન કરવાનું. જોરથી બોલ ને. મને નથી સમજાતું, આ બધાને કેમ સમજાય? મને ખાલી એમ ખબર છે સ્કૂલ ફિલ્ડ છે ને એની આમ રનર રન કરવાનું. પછી પછી શું? લાસ્ટ યર કર્યું હતું ને, તને યાદ નથી? લાસ્ટ યર કર્યું હતું. હા પ્રાઇઝીસ મળે. પ્રાઇઝીસ મળે હે ની? હે ની પ્રાઇઝીસ મળે? જેટલું રનિંગ કર્યું હોય બ્રોન્ઝમાં હોય ને ખાલી સ્ટીકર મળે, સિલ્વરમાં હોય ને સ્ટીકર અને પેન્સિલ મળે, ગોલ્ડમાં હોય ને સ્ટીકર, પેન્સિલ અને એક ટોય. ઓકે. તો પછી કલર ડેશ નામ છે તો કલર નો ઉડાડે એવું કઈ ન હોય? હા હું કલર ઉડાડે. અને બબલ બ્લેસ છે. બબલ બ્લેસ છે? બબલ બ્લેસ એટલે? બબલ હોય ને હા બબલ યુઝ કર. થીમ છે બબલ બ્લેસ. ભાઈ ને આ છે કલર ડેશ છે કેમ કે આજથી હવે વેકેશન પડશે અઠવાડિયાનું. આજે સમજી લો ને શુક્ર શનિ રવિ તો રજા જ હોય. સોમથી પાછું શુક્રનું વેકેશન પડે છે એટલે ટોટલ 5 દી 4 દી બીજા 9 દિવસનું વેકેશન પડશે. આ શનિ રવિ અને આવતા વીકના શનિ રવિ 4 દી અને 5 દી સોમથી શુક્ર. તો આજે છેલ્લો દિવસ છે ને તો કલર ડેશ રાખ્યું છે. આપણે ત્યાં ઓલું બુધવારે કેમ રંગબેરંગી કપડાં પહેરવાના હોય ઇન્ડિયામાં, એમ આ લોકોને આવું કંઈક છેલ્લો દિવસ હોય ને ત્યારે એ લોકોને રંગબેરંગી કપડાં પહેરવાના. છેલ્લો દિવસ નો તો છેલ્લો દિવસ અને કલરથી રમશે આજે. હવે જોઈ કેવા કલરથી રમે છે કે કેમ છે શું છે કલર. તમે આવી ન છો? હું આવીશ ને રમવા, હું આવીશ જ. ન આવી છો? હું કામ? ત્યાં અલાવ નથી, ખાલી સ્પોર્ટ્સ ડે હોય ને ત્યારે અલાવ છો. હું આજ અલાવું છું, જોઉં તારે? નહીં હાલ જોઈએ. નહીં નહીં નહીં, સ્પોર્ટ્સ ડેમાં જ અલાવ. શું? નીઝને સ્કૂલે મૂકી આવ્યો, એ પહેલાં રાધિકાને મૂકી આવ્યો હતો અને હવે નીઝને મૂકીને આવીને આપણે બનાવી દીધી છે ચા ભાખરી. જો ચા આ બાજુ બને છે, આ બાજુ થોડીક ભાખરી બનાવી દીધી છે એટલે ઘી ચોપડવાનું બાકી છે. અને છેલ્લી ભાખરી છે હવે. અને એક છે લોટ પણ નીઝ માટે બપોરે ભણીને આવે ને એટલા માટે ત્યારે બનાવી દઈશ ને ગરમા ગરમ ખાય ની માટે અત્યારે લોટ રવા દઈશું પછી હવે.
તો ચાલો ચા ભાખરી ખાઈ લઈએ ફટાફટ. ચાલો 1:24 થઈ છે અને આપણને મળી ગયો છે Amazon નો સ્લોટ. તો ભાગમ ભાગ નીકળી ગયા છીએ આજે, કેમ કે 2:15 વાગ્યાનો સ્લોટ છે, એટલે 2 વાગે પહોંચવાનો ઈરાદો છે. જો કે 2:15 પહોંચીએ તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જેમ મને વહેલું પહોંચીએ આપણે તો આપણા માટે એ બેટર રહે. ચાલો આજે લટરવર્થ નથી જતો, આજે જાઉં છું કોલવેલ. ડેઈલી તો હું એમેઝોનનો જે સ્લોટ કરું એ અહીંયા લટરવર્થ જ કરું છું, પણ આજે કોલવેલનો મળી ગયો છે તો કોલવેલ ઉપડી ગયા. કોલવેલ એ 14 માઇલ થાય, લટરવર્થથી 14 માઇલ થાય મારા ઘરેથી, બંને સરખું જ થાય છે. ચાલો 2.5 કલાકનો સ્લોટ છે અને કેટલી વારમાં પતે છે જોઈએ. કોલવેલ લટરવર્થમાં તો ક્યારેક સ્લોટ સારા મળી જાય તો વહેલા હાર પતી જાય છે. અહીંયા જોઈએ કેટલો ટાઈમ લાગે છે. બરાબર છે. ચાલો કોલવેલ પહોંચી ગયા છે એમેઝોનના વેરહાઉસ ઉપર. જો અહીંયા છે ને ડોમ નથી, જો ડાયરેક્ટ અહીંથી જો રેક પડી છે ત્યાંથી લઈ લેવાનું છે. હમણાં લાઈનમાં ઊભા છે, એક પછી એક નામ પૂછી લાઇસન્સ દેખાડીને આગળ વ્યૂ જવાનું. ચાલો તો સ્લોટ મળી ગયો છે આપણને, પાર્સલ મળી ગયા છે અને બહુ જ ગરમી છે આજે, બહુ જ ગરમી છે, વાત ના પૂછો. 30 સેલ્સિયસની આજુબાજુ છે. મેં પ્રોપર જોયું નથી પણ એની આજુબાજુ છે, એમ કે મારી ગાડીમાં બતાવે છે 30 સેલ્સિયસ, પણ એ પ્રોપર ના હોય, પાછું ના હોય. એટલે 30 સેલ્સિયસ આજુબાજુ છે અને યુકેમાં 30 સેલ્સિયસ એટલે હા બહુ ગરમી લાગે છે, વાત ના પૂછો. ચાલો તો પાર્સલ ડિસ્ટ્રીબ્યુશનનું કામ ચાલુ કરી દીધું છે ઝાળ ગરમીમાં. અને બહાર આટા મારીએ ને તો વધારે મજા આવે છે, ગાડી મંદિર બેસીને એની કરતા તો. એટલો તડકો છે આજે, પણ આમ સારું લાગે વરસાદ કરતાં. વરસાદે સારું પણ ઠંડી નો સારી, ઠંડી નો સારી અને વરસાદે નો સારો આમ, અને તડકોય નો સારો. બધું માપમાં હોય ને તો સારું. એટલે ઓલું કહેવાય ને કે અતિમાં ગતિ ન હોય એમ. એટલે બધું અતિ હોય ને તો ન મજા આવે, માપનું બધું હોય ને તો બહુ મજા આવે. ચાલો તો 5:30 થઈ ગયા છે અને આપણે એમેઝોનનો સ્લોટ પતાવીને આવી ગયા ઘરે. ઘરે આવ્યા ને ત્યાં રાધિકા ઘરે આવી ગઈ હતી જોબ પરથી, કેમ કે એને હાફ શિફ્ટ હતી 6 કલાકની. અને જો એણે ચાલુ કર્યું પૂરી. ઓહો ભૂકા કાઢ નહીં રાધી દે. પૂરી યારે હું બને એ સરપ્રાઈઝ છે, જોઈ પછી હું બને છે. મારા માટે સરપ્રાઈઝ છે. હું છે નીજા હે, હું છે ઈ હે ગેલું ગેલું લાગે ઈ તે. હું બ્રેક કરી શકું? હા ફાઇન છે, સુપર છે. હવે ફાઇન છે. ચાલો તો જો પૂરી છે, બટેકાનું શાક છે, અથાણું છે અને આ આવી ગઈ છે આપણી રસમલાઈ. જુઓ તમે કેટલી. તો પૂરી હારે હું ખાવાનું હતું એ રિવીલ થઈ ગયું છે. પૂરી હારે અમે નક્કી કર્યું રસમલાઈ ખાવાનું. તો આપણે નીશભાઈને પૂછીએ. નીશભાઈ, એ નીશભાઈ, રસમલાઈ કેવી લાગી તમને? પેલા ત્યાંથી સ્ટાર્ટ કરો ના. હા જયદીપભાઈ, રસમલાઈ કેવી લાગી? અહીં તો પાણી આવે મોઢામાં, ખાવ તો ખબર પડે ને. રસગુલ્લા જો બધું રસગુલ્લા બાકી છે. રસગુલ્લા છે. નહીં રસગુલ્લા કેવા લાગ્યા? હજી ખાતા નથી મેં. ખોટું બોલતો, ખાઈ લીધા તોય. હા હા સ્ટ્રેટ. સરસ. રસમલાઈ પછી કે તમે રસમલાઈ ખાધી? ચાલો
તો હું આવી ગયો છું ટેસ્કોમાં થોડીક ગ્રોસરીની ખરીદી કરવા માટે. રોજ અમારે આવવાનું જ હોય, તમને ખબર જ છે કે રોજ અમે પહોંચી જઈએ ટેસ્કોમાં. હા પેડે દીમાં એકાદ વાર તો અમારે આવવું જ પડે, ત્યાં સિવાય હાલે નહીં. કેમ કે કાંઈ નહીં તો છેલ્લે મિલ્ક લેવાનું હોય. અને અમને અહીંયા મળી ગયા છે તુષાર અને એનો ભાણિયો. તો હું તમને બતાવું. આયા ગયા એ જાય. આ બેનની આગળ બે જાય છે. જોઈ ગયો કેમ છે? મજામાં? મજા કે અંશુ શાંતિ? પપ્પા આવે છે એમને? થાક ઉતરી ગયો. હા, હું થાક ઉતરી ગયો. સોમવાર ના સવારે આવ્યા, સવારમાં 7 વાગે સેલઅપ મારી દીધો હતો. એમાં થાક ઉતરવાનો ક્યાં સવાલ આવે? કન્ટિન્યુ ચાલુ. અંશુ તું આવ્યો નહીં ને ફરવા? ના ભાઈ ના દુકાન કોણ હાંસવે તો આવી તો ઈ આવત ને તો આ ના આવે. એ તો સીધી વાત છે. 2 માંથી 1 ને જ આવવા મળે. જાતો દુખતો નતો. તો અમારે લેવાનું છે દૂધ. ચાલો બાજુમાં હોય પણ અહીંયા ન હા, હોય. પણ ચીઝે લેવાનું. ચાલો આજ તો ટેસ્કોની જોડે અમે આવી ગયા લીડલમાં હોતે. કેમ કે લીડલમાં મળે આઈસ્ક્રીમ અને ક્વોલિટી મસ્ત. ક્વોલિટી ખાસ કરીને આઈસ્ક્રીમ તો જો કે અમે ફાલ્કનમાં દિલાલી હતી, પિસ્તાશિયો અને કેસર પિસ્તા. પણ અહીંયા અત્યારે લેવાની છે ક્વોલિટી. તો ચાલો હું બતાવું તમને કઈ ક્વોલિટી અમારે લેવાની છે. ચાલો તો અમે ક્વોલિટીની ખરીદી કરી લીધી છે. તો લીધી છે સ્પેસ રનર્સ. ખબર નહીં આવું નામ કેમ આવ્યું, બાકી ક્વોલિટી દવા અંદર દેખાય ને એવી સેમ આવે છે. અને લીધી છે ક્લાસિક સેન્ડવિચ. બતાવી દો. જો આ હાફ એન્ડ હાફ આવે, અડધી ચોકલેટની ને અડધી વેફર બિસ્કિટ જેવી. રીડલમાં 2 ક્વોલિટી અને હજી એક ક્વોલિટી આવે છે. એ આપણે ઇન્ડિયાની મેંગો ડોલી, સુરતમાં મેંગો ડોલી મળે, એક એની જેવી જ લાગે પણ એ અત્યારે મેંગો ડોલી નહોતી, સ્ટ્રોબેરી હતી એમાં. તો સ્ટ્રોબેરી લેવી નહોતી તો એ ન લીધી. પછી ચાલો તો ઘરે આવીને આમ જો ક્વોલિટી ખાવાનું ચાલુ કરી દીધું છે. અને જયદીપભાઈ મળ્યા છે સેન્ડવિચ લેવા. આમ જોઈ લે પીડ્યો ઈ જો તો પાડાની બહુ તડકો લાગી ગયો. તડકો ખરેખર હતો, બહુ હતો આજ તો. બહુ લાગી ગયો. ઓય નીચે ટેબ્લેટ પીડ્યું. ઓ નીચે લઈ આવ્યો. નીચ કઈ લેવો બેટા? સેન્ડવિચ હાફ એન્ડ હાફ. બતાવી તો હાફ એન્ડ હાફ કેવી આવે અંદરથી. આ તો બટકા ફેરવા મળ્યો છે. દસ વાગી ગયા છે એક્ઝેક્ટ. અને હવે થઈ ગયો છે આપણે સુવાનો ટાઈમ. કેમ કે કાલે સવારે ઉઠવાનું છે 4:30 વાગે, 4:45 વાગે. અને જવાનું છે જોબ પર, એટલા માટે 7 વાગે પહોંચી જવાનું છે. 7 to 7 કાલે સવારે 7 વાગે જઈશ. પરમ દિવસે સવારે 7 વાગે છૂટીશ. 24 કલાકની જોબ છે, એક દિવસ આખો ડે નાઇટ. અને પછી પરમ દિવસે છૂટીને પાછી તે દિવસે પાછી નાઇટ છે. એટલે ચાલો ફટાફટ અત્યારે સુઈ જઈએ. તો આજનો વ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.